નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે 15 ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર ડિસ્કસ કરીશું. 15 ફેબ્રુઆરીને વર્લ્ડ વ્હેલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 15 ફેબ્રુઆરી વર્લ્ડ વ્હેલ દિવસ. 15 ફેબ્રુઆરીને સિંગલ અવેરનેસ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. પ્રથમ પ્રશ્ન, ગિફ્ટ સિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ છે ઉદય કોટક. ગિફ્ટ સિટીના નવા અધ્યક્ષ તરીકે ઉદય કોટકની નિમણૂક કરવામાં આવી છે. જો તમે હાલ તમારા પુસ્તકમાં લખી રહ્યા હોય તો શોર્ટમાં લખી દો કે ગિફ્ટ સિટી નવા અધ્યક્ષ ઇઝ ઇક્વલ ટુ ઉદય કોટક. તે જ રીતે નવિદિતા દુબેને વિમાન પતન પ્રાધિકરણ બોર્ડના પ્રથમ મહિલા સભ્ય તરીકે પસંદ કર્યા છે. અરિજીત બસુને ઇન્ડસઇન્ડ બેંકના અધ્યક્ષ અને સ્વતંત્ર નિર્દેશક નિયુક્ત કર્યા છે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ તરીકે શેખ ઝોવાન બિન હમદ અલ થાનીની પસંદગી કરવામાં આવી. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. પૂછાઈ શકવાના પૂરા ચાન્સ છે કારણ કે નામ જુઓ, શેખ ઝોવાન બિન હમદ અલ થાની. અઘરું નામ છે, પૂછાવાના પૂરા ચાન્સ છે. ઇન સિટુ સંયુક્ત વાયુસેનાકીય અભ્યાસ કયા બે દેશો વચ્ચે યોજાયો હતો? ઇન સિટુ સંયુક્ત વાયુસેનાકીય અભ્યાસ ભારત અને થાઈલેન્ડ વચ્ચે યોજાયો હતો. એક્સરસાઇઝના પ્રશ્નો પૂછાતા હોય છે. આ પણ એક વાયુસેનાકીય અભ્યાસ છે, પૂછાવાના પૂરા ચાન્સ છે. ચાંગ ક્રેડલ માનવતાવાદી પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? ચાંગ ક્રેડલ માનવતાવાદી પુરસ્કાર આર વેંકટેશ અને હરિપ્રિય અરવિંદને પ્રાપ્ત થયો છે. રિસેન્ટ માહિતી જે પૂછાઈ શકે છે. ખાડી રિસર્ચ હીરો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તે બન્યા છે ચંદ્રકાંત લખરિયા. ડુઆ લિપાએ 68મા ગ્રેમી એવોર્ડમાં પોતાનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો. અહીંયાથી બે પ્રશ્નો આવી શકે કે આ વખતે જે ગ્રેમી એવોર્ડ હતો તે કયા નંબરનો હતો? યાદ રાખજો, તે 68મા નંબરનો હતો. વિક્ટોરિયા બેકેમને ફ્રાન્સમાં નાઇટ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સની ઉપાધિથી સન્માનિત કરાયા. ફોર સ્ટાર ઓફ ડેસ્ટિની એન ઓટોબાયોગ્રાફી પુસ્તકના લેખક કોણ છે? લેખક છે મનોજ મુકુંદ નરવણે. શું નામ છે? મનોજ મુકુંદ નરવણે. તે જ રીતે નસીરુદ્દીન શાહ દ્વારા લખાયેલી પુસ્તક છે રેન્કિંગ ઇન્ક્રેડિબલ. આપણા આરબીઆઈના પૂર્વ ગવર્નર અર્જિત પટેલ તેમના દ્વારા લખાયેલ પુસ્તક છે ધ ગ્રેટ સંગ્રામ 1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન જાહેર કર્યું અને ડોક્ટર શંકર કુમાર દ્વારા લખાયેલ પુસ્તક છે મોદી યુગમાં ભારતનું આર્થિક પુનઃજીવન. માનવ અધિકાર પહેલનું ત્રીજું સંસ્કરણ કયા દેશમાં થયું? માનવ અધિકાર પહેલનું ત્રીજું સંસ્કરણ સાઉદી અરબમાં થયું છે. સાઉદી અરબની રિસેન્ટ માહિતી જોઈ લઈએ. સાઉદી અરબે 50 વર્ષ જૂની કાફલા સિસ્ટમને સમાપ્ત કરી. સાઉદી અરબમાં
P4 જાગૃતતા કાર્યક્રમ સાથે તેલુગુ ભાષા દિવસ ઉજવવામાં આવ્યો. સાઉદી અરબમાં ભારતે આભૂષણ વેપારને પ્રોત્સાહન આપવા માટે જેદાહમાં સાજેક્સ 2025 નું શુભારંભ કર્યું. સંશોધકોએ કયા રાજ્યના તટીય વિસ્તારમાં સમુદ્રી કીડાની 2 નવી પ્રજાતિ શોધી છે? પશ્ચિમ બંગાળ. સંશોધકોએ પશ્ચિમ બંગાળમાં સમુદ્રી કીડાની 2 નવી પ્રજાતિ શોધી છે. રિસેન્ટ માહિતી જોઈ લઈએ બંગાળની. આઈપીએસ પ્રિયંકુ પાંડે પશ્ચિમ બંગાળના નવા ડીજીપી નિયુક્ત થયા છે. પશ્ચિમ બંગાળમાં આ પ્રશ્ન અગત્યનો બને છે કે મુરીગંગા નદી પર મેગાસાગર સેતુની આધારશિલા રાખવામાં આવી છે અને પશ્ચિમ બંગાળ સરકારે પોતાની 100 દિવસીય યોજના કર્મશ્રીનું નામ બદલીને મહાશ્રમ રાખ્યું છે. કયા રાજ્યએ વિધાનસભાના સભ્યો માટે એઆઈ આધારિત ડિજિટલ હાજરી પ્રણાલી શરૂ કરી છે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં પિલ્લુ એઆઈનો શુભારંભ કરાયો. પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરોનું 9મું રાષ્ટ્રીય સંમેલન આંધ્રપ્રદેશમાં થયું. વિશ્વ આર્થિક મંચે આંધ્રપ્રદેશમાં 4થું ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી. આ ખૂબ મોટી માહિતી છે. વિશ્વ આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે આંધ્રપ્રદેશમાં 4થું ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીર સરકારે કયા પ્રોજેક્ટને ફરી શરૂ કરવાની તૈયારી બતાવી છે જે 4 દાયકાથી બંધ હતો? તે છે ઉલર બેરેજ પ્રોજેક્ટ. પૂછાવાના બહુ જ ચાન્સ છે. સિંધુ જળ સંધિ રિલેટેડ છે. રેડી રાખજો, આવવાના પૂરા ચાન્સ છે. ઉલર બેરેજ પ્રોજેક્ટ. બગલી હાર કરીને ના આવતા. સમગ્ર રાજ્ય માટે શહેરી નીતિ બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તે બન્યું છે કેરળ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માટે 2012 ને સ્થાને કયું નવું આધાર વર્ષ અપનાવવામાં આવ્યું છે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 2012 નું હજુ 2012 જ રાખવામાં આવ્યું છે. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.